ઉભા રહો, ઉભા રહો. ઉજમ પાપડી દોસ્ત મારે તારું મોડું પણ નથી જોવું. 1968 એક ફિલ્મ આવેલી હતી લીલુડી ધરતી. આ ફિલ્મને પહેલી ગુજરાતી રંગીન ફિલ્મનું બિરુદ મળેલું છે. આ ફિલ્મના ડિરેક્ટર વલ્લભ ચોકસી હતા. ફિલ્મના મુખ્ય કલાકારોમાં ડેઇઝી ઈરાની, મહેશ દેસાઈ અને કલા શાહ હતા. તો આજે આપણે આ જે ફિલ્મની એક અભિનેત્રી કલા શાહ વિશે વાત કરીશું, કારણ કે ગુજરાતી ફિલ્મોમાં એવા ઘણા કલાકારો છે કે જેમણે માત્ર ને માત્ર એક ફિલ્મ કરી હોય અને ત્યારબાદ તેમનું નામ ખૂબ જ પ્રચલિત બની ગયું હોય, એમ પણ તમે એમને ઓળખતા હો અને એક ફિલ્મના લીધે પણ તમે એમને ઓળખતા હો કે આ પહેલી રંગીન ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતીની હિરોઈન કલા શાહ હતા કે જેમણે માત્ર ને માત્ર એક ફિલ્મ લીલુડી ધરતી કરેલી છે. તો એમના વિશે આજે આપણે વાત કરીશું. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. અમદાવાદના ગર્ભ શ્રીમંત કુટુંબમાં 1931ની 10મી ઓગસ્ટના રોજ કલા શાહનો જન્મ થયેલો. નાનપણથી જ તેમને નૃત્ય અને અભિનયનો શોખ. મૃણાલિની સારાભાઈના વર્ગમાં એમણે ભારતનાટ્યમની તાલીમ લીધેલી. આ ઉપરાંત બંગાળના વિખ્યાત નવકુમાર સિંહાના હાથે એમને મણિપુરી શિક્ષણ માટે કંઠી પણ બંધાવેલી. સંતુ વગર ગોઠતું નથી ને? ગામના લોકો વાત્યું કરી ઈ મને ગોઠતું નથી. એ જ કે તારી જીભે સંતુનું નામ રહે એમ જ ને? ભાભી મને પણ તારા ભાઈ વગર ગોઠતું નથી, પણ એને ગોતું ક્યાં? કલા શાહે દવે કોલેજમાંથી જીએની ઉપાધિ મેળવ્યા બાદ પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તખ્તા પર વિવિધ શૈલીના નૃત્યો રજૂ કર્યા અને એ ઉપરાંત 40 જેટલા ત્રિઅંકી નાટકો અને અનેક એકાંકીઓમાં તેમણે નાની મોટી ભૂમિકાઓ પણ ભજવેલી. એમણે વિજયા નામના શરદબાબુના નાટકમાં ભૂમિકા કરી. આ દિશામાં એમનો પ્રવેશ આઈએનટીના નૃત્યસભર નાટક બુદ્ધ યશોધરામાં યશોધરાના પાત્રથી થયો હતો અને આ નાટકમાં ગૌતમ બુદ્ધનો અભિનય શ્રી હરકાંત શાહે ભજવેલો હતો. કલા શાહના માતા પિતાને કલા શાહની આ પ્રવૃત્તિ પસંદ ન હોવા છતાં કલા શાહે તેમની આ પ્રવૃત્તિ જારી રાખી હતી અને 1946માં કલા શાહે હરકાંત શાહ સાથે લગ્ન કરી અને તેઓ બંને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. ત્યારબાદ જવનિકાએ ભજવેલા નાટક શૈતાનનો સાથીમાં આ બંને જણાએ મુખ્ય પાત્રો તરીકે તેમાં આ નાટકમાં અભિનય આપ્યો હતો. ત્યારબાદ 1949માં ગુરુદેવ ટાગોરના પત્તાનો પ્રદેશમાં કલા શાહે ફૂલની રાણી તરીકે કામ કર્યું હતું અને ત્યારબાદ નાટ્ય મંડળ સાથે જોડાઈને તેમણે મિથ્યાભિમાન, લોકશત્રુ, વિરાજ વહુ, મેના ગુર્જરી, મમતામયી હોસ્પિટલ, વિજયા, ચિત્રાંગદા વગેરેમાં કામ કર્યું. ચિત્રાંગદામાં પ્રથમ બક્ષિસ અને વિજયામાં પારિતોષિક પ્રાપ્ત કર્યા. રંગમંડળે ભજવેલ પત્તાની જોડમાં પણ કામ કર્યું. 1962માં રામની સુમતીમાં મોટી ભાભી અને મિનલ દેવીમાં રાજમાતાની ભૂમિકા ભજવી. 1967માં કાક મંજરીમાં મંજરીનું પાત્ર ભજવ્યું અને વંટોળમાં પણ કામ કરેલું. સ્વપ્રતાપ સાંગાણીના નાટક માંડવા નીચેમાં કલા શાહે તેમની સાથે કામ કરીને સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત કરેલો અને ત્યારબાદ 1968માં જ્યારે વલ્લભ ચોકસીએ પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ લીલુડી ધરતી બનાવી ત્યારે ડેઇઝી ઈરાની, મહેશ દેસાઈ અને એમની બંને હિરોઈન સાથે કલા શાહ પણ આ ફિલ્મમાં હિરોઈન તરીકે સૌ લોકોને દેખાયા હતા. જે પહેલી એવી ગુજરાતી ફિલ્મ હતી કે જે રંગીન હતી અને આ કલા શાહે માત્ર ને માત્ર એક ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતીમાં અભિનય કરેલો છે. આ સિવાય અમારી પાસે એમના વિશે બીજી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. તેઓ હાલ ક્યાં છે, શું કરી રહ્યા છે તેની કોઈ માહિતી
અમારી પાસે ઉપલબ્ધ નથી. જો આપ પાસે આવી કોઈ માહિતી ઉપલબ્ધ હોય તો અમને નીચે કોમેન્ટ કરીને જણાવશો. અને તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું આવીશ ફરી આવા જ કેટલાક જાણીતા કલાકારોની અજાણી માહિતી લઈને. અને તમારે કયા કલાકારો વિશે માહિતી જોઈએ છે તે અમને કોમેન્ટમાં જણાવશો, જેથી અમે એમના પર રિસર્ચ કરી શકીએ. થેન્ક યુ. એક દી તારે જ આ ઘરમાં બેડું ઠાલવવું છે ને.